गुजरात में आज से खेती बचाओ सत्याग्रह आंदोलन की शुरुआत हुई, जिसमें परेश धानानी ने सरकार पर जमकर हमला बोला। अमरेली में खेती बचाओ सत्याग्रह आंदोलन के दौरान पूर्व नेता विपक्ष परेश धानानी जमकर गरजे। किसानों की समस्याओं को लेकर उन्होंने सरकार पर तीखा हमला बोला। धानानी ने कहा कि किसानों की अंतड़ियां दुख रही है, अगर उनकी मदद नहीं कर सकते तो कम से कम उनके कर्जे माफ कर दो, और मैं हाथ जोड़कर विनती करता हूं कि आने वाले दिनों में कीचड़ साफ करो। મને દુઃખ થાય છે ખેડૂતોના નેતા બની અને નવા સવા ચૂંટાયેલા નેતાઓ કાલ કુલડીમાં ગોળ ભાંગતા હોય એમ હેક્ટરે 50,000 રૂપિયા જો સરકાર વળતર ચૂકવે તો ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવાનું વચન આપ્યું। મારે આપના મારફત ખેડૂતોને પૂછ્યું, 1 હેક્ટર એટલે 2.5 એકર એટલે 6.25 વીઘા। હવે 50,000 રૂપિયા 6.25 વીઘામાં નુકસાનીના 50,000 એટલે વીઘે 8,000 રૂપિયા થયા। અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા, 1 વીઘે 17,235 રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે। વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો। સરેરાશ 20 મણ માંડવી કોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો। 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી। મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। ગુજરાતના ખેડૂતો એને બારોબાર ગીરવે મૂકનારા લોકોને માફ નહીં કરે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।